નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરની એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓને આકસ્મિક પરિસ્થિતિમાં સતર્ક અને સજ્જ બનાવવા આગ લાગવાની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફાયર વિભાગ, પોલીસ અને તબીબી વિભાગ દ્વારા સંકલિત કામગીરીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ધ્રાંગધ્રાની એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રાંગણમાં વિદ્યાર્થીઓને આગ જેવી આકસ્મિક ઘટનામાં તાત્કાલિક શું કરવું, કોને જાણ કરવી અને કેવી રીતે બચાવ કામગીરી હાથ ધરવી તેની પ્રાયોગિક સમજ મળે તે માટે મોક ડ્રીલ યોજાઈ હતી। મોક ડ્રીલ દરમિયાન કોલેજ તરફથી 112 હેલ્પલાઇન પર ગાંધીનગરને આગની ઘટનાની જાણ કરવામાં આવતા માત્ર 3 મિનિટમાં ધ્રાંગધ્રા નગરપાલિકાનું ફાયર ટેન્કર સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી। આ કામગીરી દરમિયાન ધ્રાંગધ્રા ફાયર વિભાગ, સિટી પોલીસ તેમજ તબીબી વિભાગે સંકલિત રીતે કામગીરી કરી વિદ્યાર્થીઓને આકસ્મિક પરિસ્થિતિમાં કેવી રીતે પ્રતિસાદ આપવો તેની માર્ગદર્શન આપ્યું હતું। મોક ડ્રીલ દરમિયાન એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત બન્યાની પરિસ્થિતિ સર્જી તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। આ પ્રસંગે ફાયર ઓફિસર ચંદુભાઈ, સિટી પોલીસના પીએસઆઈ ચુડાસમા, સિવિલ હોસ્પિટલના એમ્બ્યુલન્સ સ્ટાફ તેમજ નાયબ મામલતદાર મકવાણા સહિત અધિકારીઓ અને સ્ટાફ હાજર રહી સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। મારું નામ જાદવ ખુશાલી કમલેશભાઈ છે। હું SY SEM4 માં અભ્યાસ કરી રહી છું। અમારી એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધ્રાંગધ્રા ખાતે અમારી કોલેજમાં આગ લાગી હતી, ત્યારે અમે 112 ખાતે ફોન કર્યો હતો। ત્યારે ફક્ત 3 જ મિનિટમાં ફાયર સ્ટેશન, પોલીસ સ્ટેશન અને તબીબી સારવાર ફક્ત 3 મિનિટમાં પહોંચી હતી। એ આગ લાગતી સમયે અમારી કોલેજના એક વિદ્યાર્થીને ઈજા થઈ હતી, તેને પણ એમ્બ્યુલન્સ ખાતે પહોંચાડવામાં આવ્યો હતો હોસ્પિટલે। અને અમે આ વર્ષ સુધી જે અભ્યાસ કર્યો એમાં મેં પહેલી જ વાર મોક ડ્રીલ યોજનાનો ભાગ લીધો છે। એના માટે હું પોલીસ સ્ટેશન, ફાયર સ્ટેશન અને તબીબી સારવારની ખૂબ અમારી કોલેજ વતી ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। મારું નામ ઝાલા મિતાલીબા અશોકસિંહ છે। હું બીકોમ SEM4 એસએસપી જૈન કોલેજમાં અભ્યાસ કરું છું। અમારી કોલેજ એસએસપી જૈન કોલેજ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું અને અમારી કોલેજમાં આગ લાગી ત્યારે અમારા વતી ફાયર ફાઇટરને કોલ કરવામાં આવ્યો હતો। ત્યારે ફાયર ફાઇટર, તબીબી સારવાર અને પોલીસ સ્ટેશનના ત્રણેયનું સંમેલન થઈ અને માત્ર 3 જ મિનિટમાં અમારી કોલેજ ખાતે પહોંચી ગયા અને આગને કાબૂ કરી લીધી અને એક વિદ્યાર્થીને હાનિ થઈ હતી, તેને પણ સારવાર આપી દીધી। અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતે આગ લાગે તો તેને કઈ રીતે કાબૂમાં કરવી તે ચંદુભાઈએ અમને બધાને સમજાવ્યું અને એનાથી અમને ઘણી નોલેજ મળી। તથા પીએસઆઈ ચુડાસમા સાહેબ, ચંદુભાઈ અને તબીબી સારવારના તમામ સેવકોને હું ખૂબ આભાર વ્યક્ત કરું છું તથા અમારા કોલેજ વ્યક્તિ તેમને ખૂબ આભાર। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત।